Good morning students. Welcome to another video of Strength of Material. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા થર્ડ સેમેસ્ટર મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે સ્ટીલ પંચ બરાબર, મતલબ આપણે કોઈ બી સ્ટીલ પ્લેટ હોય એમાં જે આપણે સ્ટીલ પંચનો યુઝ કરીને હોલ ક્રિએટ કરવો હોય એમાં કેટલું સ્ટ્રેસ લાગે છે, કેટલું સ્ટ્રેન લાગે છે, કેટલો કમ્પ્રેસિવ સ્ટ્રેસ લાગે. હવે આપણે આ લેક્ચરમાં જોવાના છે નવો ટોપિક, સબ ટોપિક નંબર 5, થર્મલ સ્ટ્રેસ અને સ્ટ્રેન. તો આમાં શું છે કે ટેમ્પરેચર જ્યારે આપણે ઇન્ક્રીઝ કરીએ કે ડિક્રીઝ કરીએ કોઈ બી એલિમેન્ટનો કે કોઈ બી રોડનો કે બારનો, તો એમાં શું વેરિએશન ને શું ચેન્જ જોવા મળે છે ને આપણે એ વસ્તુ શીખવાની છે આમાં થર્મલ સ્ટ્રેસ અને સ્ટ્રેનમાં. તો પહેલા આપણે જોઈએ ડેફિનેશન ઓફ થર્મલ સ્ટ્રેસ. બરાબર, તો થર્મલ સ્ટ્રેસ કોને કહેવાય? તો with increase in temperature material expand and with decrease in temperature it contracts. If this free expansion or contraction is prevented, stress will be generated in the material. It is called thermal stress. તો આપણને ખબર છે કે જેમ જ આપણે ટેમ્પરેચર વધારીએ કે ટેમ્પરેચર ઘટાડીએ તો જો ટેમ્પરેચર વધે તો શું થવાનું, લેન્થમાં ઇન્ક્રીમેન્ટ મતલબ કે એનું એક્સપાન્શન થવાનું છે. એટલે ટેમ્પરેચર ઘટાડે તો શું થવાનું છે, કોન્ટ્રેક્શન થવાનું છે. હવે જો આપણે આ ફ્રી એક્સપાન્શન ને ફ્રી કોન્ટ્રેક્શન ને જો અટકાવીએ તો શું થવાનું, મટીરિયલના અંદર સ્ટ્રેસ ઉત્પન્ન થવાનું છે. આ જે સ્ટ્રેસ ઉત્પન્ન થયો એને કહેવાશે થર્મલ સ્ટ્રેસ. If temperature of material is increase or decrease and it is allowed to expand or contract freely, no stress will be produced in the material. શું કીધું કે હવે આપણે જો કદાચ ટેમ્પરેચર વધારીએ કે ઘટાડીએ, હવે એના કારણે જો આપણે ફ્રીમાં એક્સપાન્શન થવા દે, બરાબર, મટીરિયલ આપણને શું કરીએ એનું એક્સપાન્શન અને કોન્ટ્રેક્શન અટકાવતા નથી, એને એક્સપાન્શન થવા દે છે, તો શું થવાનું, એના અંદર કોઈ બી સ્ટ્રેસ ઉત્પન્ન નથી થવાનું. ફ્રી ડિફોર્મેશન ઓફ મટીરિયલ ડ્યુ ટુ ચેન્જ ઇન ટેમ્પરેચર. હવે આપણે ફ્રી ડિફોર્મેશનની વાત કરીએ ટેમ્પરેચરમાં થતા ફેરફારના કારણે, તો એના માટે ઇક્વેશન શું આવશે કે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એલ આલ્ફા ટી. બરાબર, જ્યારે કે એલ એટલે શું છે, મારા મેમ્બરની લેન્થ, આલ્ફા એટલે કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન છે અને ટી એટલે ચેન્જ ઇન ટેમ્પરેચર છે. બરાબર, આ જો ફિગર આપી છે આપણે શું કહ્યું, આપણે અહીંયા બહાર છે જે લેન્થ કેટલી છે, એલ લેન્થ છે. હવે એને મેં શું કર્યું, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું એટલે શું થવાનું, એનું એક્સપાન્શન થવાનું ને ડેલ્ટા એલ જેટલું એના ઇન્ક્રીમેન્ટ થવાનું છે. હવે આને મેં લોડ આપીને શું કરું, પાછું ઓરિજિનલ લેન્થ પર લઈ આવું તો શું થવાનું, એની અંદર સ્ટ્રેસ ઉત્પન્ન થઈ જવાનું છે. બરાબર છે, સમજ પડી ગઈ. થર્મલ એક્સપાન્શનમાં આપણે ડેલ્ટા એલ ગોતવાનું છે અને સ્ટ્રેસ અને સ્ટ્રેન ગોતવાના છે. ચાલો, if temperature of bar is increased by T degree Celsius, કે T degree Celsius થી મેં શું કરું છું, મારા બારના અંદર ટેમ્પરેચરને ઇન્ક્રીઝ કરું છું, તો ઇન્ક્રીઝ ઇન લેન્થની ફોર્મ્યુલા શું આવવાની, ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એલ આલ્ફા ટી. બરાબર, if this expansion is to be prevented, external compressive load P is required. હવે આ એક્સપાન્શન જે ડેલ્ટા એલ માં જે ઇન્ક્રીમેન્ટ થાય છે, એક્સપાન્શન થાય છે, એને અટકાવવા માટે મારે શું કરવું પડે, બહારથી લોડ આપવો પડે, કમ્પ્રેસિવ લોડ P, કે જેના કારણે મારી પાછી લેન્થ કેટલી થઈ જવાની, ઓરિજિનલ લેન્થ એલ જેટલી થઈ જવાની. બરાબર, આ હતું આપણે જ્યારે ટેમ્પરેચરનું વધારીએ ત્યારે T ડિગ્રી સેલ્સિયસ થી. હવે જો મેં ટેમ્પરેચર T ડિગ્રી સેલ્સિયસ થી ઘટાડું છું, શું કરું છું, if temperature of bar is increased and expansion is prevented, compressive stress will be produced. આપણે જે ટેમ્પરેચર વધારીએ ત્યારે આપણે શું મળે છે, કમ્પ્રેસિવ સ્ટ્રેસ મળે છે. ને હવે જો મેં ટેમ્પરેચર ઘટાડું T ડિગ્રી સેલ્સિયસ થી તો ડેલ્ટા એ કેટલું મળવાનું, ડિક્રીઝ ઇન લેન્થ એલ આલ્ફા ટી જેટલું જ મળવાનું છે. ને હવે આના માટે શું કરવું પડે કે આ કોન્ટ્રેક્શનને અટકાવવા માટે મારે ટેન્સાઇલ લોડ લગાડવો પડે P જેટલો. બરાબર, ફિગરમાં આપણે બતાવ્યું જ છે કે એલ લેન્થ હતું બહારનું, હવે એમાં શું થયું, ટેમ્પરેચર ઘટાડે એટલે શું થઈ ગયું, કોન્ટ્રેક્શન થયું અને ડેલ્ટા એલ જેટલું ડિક્રીમેન્ટ થઈ ગયું. હવે પાછું આને ઇક્વલ કરવા માટે મારે શું કરવું પડે, અહીંયા મારે ટેન્સાઇલ લોડ લગાડવો પડે P, જેના કારણે પાછી મારી લેન્થ શું થઈ જશે, ઇક્વલ થઈ જવાની. ને આ જે ડિક્રીમેન્ટ થયું, બરાબર, ટેમ્પરેચર ઘટાડ્યું એના કારણે ડિક્રીમેન્ટ થઈ ગયું, એને કહેવાય કોન્ટ્રેક્શન. ને એને પ્રિવેન્ટ કરવા માટે મેં જે લોડ લગાવ્યું તેને શું કહેવાનું, ટેન્સાઇલ સ્ટ્રેસ. બરાબર, ખબર પડી ગઈ ટેન્સાઇલ સ્ટ્રેસ
કેવી રીતે બન્યું આપણું ટેમ્પરેચર ડિક્રીઝ કર્યું ત્યારે. તો આ હતું આપણું થર્મલ સ્ટ્રેસ ઉપર કે જ્યારે આપણે ટેમ્પરેચર વધારીએ તો શું થાય અને ટેમ્પરેચર ઘટાડીએ ત્યારે શું થાય. નેક્સ્ટ આપણે જોવાનું છે હવે થર્મલ સ્ટ્રેન. તો થર્મલ સ્ટ્રેન કોને કહેવાય છે? તો થર્મલ સ્ટ્રેનની ફોર્મ્યુલા છે આપણી ચેન્જ ઇન લેન્થ ડ્યુ ટુ ટેમ્પરેચર અપોન ઓરિજિનલ લેન્થ. મતલબ કે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ LAT અપોન L, મતલબ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી. બરાબર, જ્યારે કે આપણો આલ્ફા ને શું છે? કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન. બરાબર. પછી નેક્સ્ટ છે આપણું થર્મલ સ્ટ્રેસ ફોર yielding એન્ડ નોન yielding સપોર્ટ. તો yielding અને નોન yielding સપોર્ટ માટે આપણે શું જોવા મળે છે થર્મલ સ્ટ્રેસમાં એ આપણે જોવાનું છે. તો for support do not yield, we know that thermal strain is equal to epsilon equal to alpha t. આપણને ખબર છે કે થર્મલ સ્ટ્રેન કેટલું થવાનું? એપ્સિલોન ઇક્વલ ટુ આલ્ફા ટી, અને થર્મલ સ્ટ્રેસ કેટલું થવાનું? સિગ્મા ઇન્ટુ એપ્સિલોન ઈ. તો ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન. આમ આપણે એપ્સિલોન ની વેલ્યુ મૂકીએ તો શું થવાનું? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી ઈ. બરાબર, આપણે મળી ગયું સ્ટ્રેસની વેલ્યુ ફોર ડુ નોટ yielding સપોર્ટ. હવે જો yielding સપોર્ટ હોય તો લેટ yielding ઓફ સપોર્ટ ઇક્વલ ટુ ડેલ્ટા. આપણે જે સપોર્ટમાં yielding થાય છે એને આપણે શું લઈ લઈએ? ડેલ્ટા લઈ લઈએ. તો ડેલ્ટાની ફોર્મ્યુલા શું છે? LAT માઇનસ ડેલ્ટા. બરાબર, માઇનસ ડેલ્ટા કેમ? કે આપણે એટલું yielding કન્સિડર કર્યું છે એટલે. તો ડેલ્ટા એ શું થવાનું? L આલ્ફા ટી માઇનસ ડેલ્ટા. આ બંધોને આપણે શું કરીએ? આખા ઇક્વેશન L થી ડિવાઇડ કરી નાખો. તો ડેલ્ટા L બાય L is equal to alpha t minus delta by L. તો એપ્સિલોન is equal to alpha t minus delta by L. આપણને મળ્યું થર્મલ સ્ટ્રેન ફોર yielding સપોર્ટ. બરાબર, પછી આપણે ઇક્વેશન છે સિગ્મા ઇક્વલ ટુ એપ્સિલોન ઇન્ટુ ઈ. એમાં એપ્સિલોન ની વેલ્યુ ઇનપુટ કરી દો તો સિગ્મા ની વેલ્યુ શું આવવાની? આલ્ફા ટી માઇનસ ડેલ્ટા બાય L ઇન્ટુ ઈ. આ આપણા બધા કોન્સેપ્ટ હતા થર્મલ એક્સપાન્શન માટેના. બરાબર, થર્મલ સ્ટ્રેસ અને સ્ટ્રેનના બધા કોન્સેપ્ટ થઈ ગયા. હવે આ કોન્સેપ્ટને ક્લિયરલી સમજવા માટે આપણે શું કરીએ? નેક્સ્ટ અમુક એક્ઝામ્પલ લઈ જાય. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે એ બ્રાસ બાર ઓફ 20 mm ડાયામીટર. એક બાર છે 20 mm ડાયામીટર વાળો બ્રાસ મટીરિયલનો, એન્ડ 8 મીટર લેન્થ ઇઝ રિજિડલી ફિક્સ્ડ. તો જેની લંબાઈ કેટલી છે? 8 મીટર જેટલીની લંબાઈ છે અને ફિક્સ કરેલું છે. કેલ્ક્યુલેટ ધ થર્મલ સ્ટ્રેસ induced when it is heated from 20 degree to 50 degree Celsius. હવે શું કર્યું? એને 20 ડિગ્રી સેલ્સિયસ થી લઈને આપણે 50 ડિગ્રી સુધી પહોંચાડ્યું. તો હવે એના અંદર કેટલું સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે આપણે એ ગણવાનું છે. મેં કીધું કે E is equal to 2 into 10 raised to 5 Newton per mm square, અને આલ્ફાની વેલ્યુ કેટલી આપી? 10 into 10 raised to -6 per degree Celsius into meter. બરાબર, આલ્ફાનો યુનિટ છે આપણો પર ડિગ્રી સેલ્સિયસ ઇન્ટુ મીટર. ચલો સોલ્યુશન જોઈ જાય. શું કીધું છે? ડાયામીટર આપ્યો છે આપણે 20 mm ને ટેમ્પરેચર રાઇઝ કઈ રીતે મળવાનું? તો ફાઇનલ ટેમ્પરેચર માઇનસ ઇનિશિયલ ટેમ્પરેચર. તો T is equal to 50 minus 20 which is equal to 30 degree Celsius. આલ્ફાની વેલ્યુ આપણને આપી છે 10 into 10 raised to -6 ને E ની વેલ્યુ આપી છે 2 into 10 raised to 5 Newton per mm square. તો ટેમ્પરેચર સ્ટ્રેસ એની ફોર્મ્યુલા શું આવવાની? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ઇન્ટુ ઈ. ને એપ્સિલોન ની વેલ્યુ આપણને કેટલી મળી હતી? આલ્ફા ઇન્ટુ ટી. તો વેલ્યુ પુટ કરી દો. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી ઇન્ટુ ઈ. તો આલ્ફાની વેલ્યુ 10 into 10 raised to -6, ટી ની વેલ્યુ 30 ને ઈ ની વેલ્યુ 2 into 10 raised to 5. કેલ્ક્યુલેટ કરો તો આપણે કેટલું મળવાનું છે? 60 ન્યૂટન પર mm સ્ક્વેર. આપણને જ્યારે લોડ મળ્યો, સ્ટ્રેસ મળ્યો તો કયો લાગવાનો? કમ્પ્રેસિવ સ્ટ્રેસ લાગવાનો. કેમ કે આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું છે એટલે લેન્થ વધવાની. તો લેન્થ વધેલી છે એને પાછી ઓરિજિનલ પોઝિશન પર આપણે શું કરવું પડશે? આપણે કમ્પ્રેસિવ લોડ લગાવવો પડશે. કમ્પ્રેસિવ લોડના કારણે શું થવાનું છે? આપણે કમ્પ્રેસિવ સ્ટ્રેસ પ્રોડ્યુસ થવાનું છે. બરાબર, એટલે કમ્પ્રેસિવ સ્ટ્રેસ કેટલું પ્રોડ્યુસ થવાનું છે? 60 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલું. સમજ પડી? તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ જાય. એક્ઝામ્પલ નંબર 2. The temperature of a steel bar, એક સ્ટીલ બાર છે કે જેનું ટેમ્પરેચર 2 મીટર લોંગ હોય, બરાબર,
2 meter long is increased from 30 degree Celsius to 50 degree Celsius. 2 મીટર લાંબો એક સ્ટીલનો બાર છે, એનું ટેમ્પરેચર મેં 30 ડિગ્રી સેલ્સિયસ થી લઈને 50 ડિગ્રી સુધી લઈ ગયો. ફાઇન્ડ ચેન્જ ઇન લેન્થ, સ્ટ્રેસ અને સ્ટ્રેન પ્રોડ્યુસ ઇન ધ બાર ડ્યુ ટુ થર્મલ ચેન્જ. હવે આ થર્મલ ચેન્જના કારણે મારા બારમાં કેટલા લંબાઈમાં ચેન્જ આવ્યો, કેટલું સ્ટ્રેસ પ્રોડ્યુસ થયું ને કેટલું સ્ટ્રેન પ્રોડ્યુસ થયું, આપણે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. વોટ વિલ બી ધ નેચર ઓફ ધ સ્ટ્રેસ, કે આપણો જે સ્ટ્રેસ ઉત્પન્ન થયો એ કયા ફોર્મમાં છે, હવે કમ્પ્રેસિવ છે કે પછી ટેન્સાઇલ છે, આપણે એ ગોતવાનું છે. ચલો સોલ્યુશન જોઈ જાય તો ટી આપણને આપ્યો છે, ચેન્જ ઇન ટેમ્પરેચર કેટલું થવાનું 20 ડિગ્રી સેલ્સિયસ, મતલબ કે મેં 20 ડિગ્રી સેલ્સિયસમાં ટેમ્પરેચર વધાર્યું. આલ્ફાની વેલ્યુ કોન્સ્ટન્ટ લેવામાં આવે છે, આપેલી છે આપણે 12 × 10⁶, બરાબર, 12 × 10⁻⁶ પર ડિગ્રી સેલ્સિયસ. એની વેલ્યુ આપી છે 2 × 10⁵ Nm², અને આપણને એર આપી છે 2 મીટર, મતલબ કે 2000 mm. બરાબર, શું કીધું છે ચેન્જિંગ લેન્થ, સ્ટ્રેસ અને સ્ટ્રેન ગોતો. તો પહેલા આપણે સ્ટ્રેસ ગોતી જાય તો સ્ટ્રેસની ફોર્મ્યુલા શું આવે, આલ્ફા ટી ઇન્ટુ ઈ, તો 12 × 10⁻⁶ ઇન્ટુ ટેમ્પરેચર કેટલું મળ્યું 20 ડિગ્રી સેલ્સિયસ ઇન્ટુ 2 × 10⁵ કેટલું મળશે 48 Nm². હવે જ્યારે બી ટેમ્પરેચર વધવાનું એટલે શું લાગવાનું, આપણું કમ્પ્રેસિવ સ્ટ્રેસ લાગવાનું છે. બરાબર, મતલબ કે આપણા જે બહાર છે એના કારણે ટેમ્પરેચર વધ્યું, એના કારણે શું થવાનું, કમ્પ્રેસિવ સ્ટ્રેસ લાગવાનું છે. ને સ્ટ્રેનની ફોર્મ્યુલા શું આવે, આલ્ફા ઇન્ટુ ટી, બરાબર, એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ટી, મતલબ 12 × 10⁻⁶ ઇન્ટુ 20, તો કેટલો આવશે 2.4 × 10⁻⁴. આપણને ખબર છે સ્ટ્રેનનો કોઈ બી યુનિટ નહીં આવે. પછી લાસ્ટ વન છે ચેન્જ ઇન લેન્થ, જ્યારે કે મારે બંને બાજુ કયું રાખેલું છે, આપણે ફ્રી રાખેલું છે. તો ચેન્જ ઇન લેન્થ ડેલ્ટા એલ ની ફોર્મ્યુલા શું મળી છે આપણને, એલ આલ્ફા ટી, બરાબર. તો 2000 × 12 × 10⁻⁶ ઇન્ટુ 20 કેટલો મળશે આપણને 0.48 mm. મતલબ કે જ્યારે મેં 20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર વધાર્યો મારો 2 મીટર લાંબા સ્ટીલ બારનો, તો એનું ડેલ્ટા એલ એટલે કે ચેન્જ ઇન લેન્થ કેટલું મળ્યું આપણને 0.48 mm. ને આ જે ચેન્જ ઇન લેન્થ છે તો શું મળવાનું આપણને ઇન્ક્રીઝ ઇન લેન્થ મળશે, કારણ કે ટેમ્પરેચર આપણે શું કર્યું છે, વધાર્યું છે. સમજ પડી ગઈ એક્ઝામ્પલમાં શું કહેવા માંગે છે, અને આપણે કેવી રીતે સ્ટ્રેસ, સ્ટ્રેન અને ચેન્જ ઇન લેન્થ ગોઈતું. અને એક્ઝામ્પલ નંબર 3 છે આપણો કે અ સ્ટીલ બાર 20 mm diameter is 5 meter long. શું કીધું, એક સ્ટીલ બાર જે કે 20 mm ડાયામીટરમાં છે ને એની લેન્થ કેટલી છે 5 મીટર લાંબી છે, ને બંને બાજુથી મેં શું કર્યું, એ લોકોને ફિક્સ કરેલું છે. ઇફ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર ઇઝ 50 ડિગ્રી સેલ્સિયસ કેલ્ક્યુલેટ થર્મલ સ્ટ્રેસ. માની લો કે આનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ મેં કેટલું કર્યું 50 ડિગ્રી સેલ્સિયસ, તો એમાં થર્મલ સ્ટ્રેસ ગણવાનું છે બે મેથડથી, if ends not yield ને if ends yield by 2 mm. એટલે કે મારા જે છેડા છે એ લોકો 2 mm નો yielding આવે છે ને બીજામાં શું છે કે yield નથી આવતું, એટલે કે એમાં કોઈ બી ચેન્જ નથી આવતો. ચલો ગિવન ડેટા જોઈ જાય, શું આપ્યું છે ગિવન ડેટામાં, એલ આપ્યો છે 5 મીટર એટલે કે 5000 mm, ડાયામીટર આપ્યો છે 20 mm, ચેન્જ ઇન ટેમ્પરેચર આપ્યું છે 50 ડિગ્રી સેલ્સિયસ, આલ્ફાની વેલ્યુ છે 12 × 10⁻⁶, ને એની વેલ્યુ છે 2 × 10⁵ Nm². હવે કદાચ તમને એક્ઝામ્પલમાં જો આલ્ફાની વેલ્યુ ન આપી હોય તો તમારે આલ્ફાની વેલ્યુ કોન્સ્ટન્ટ લઈ લેવાની ફિક્સ, બરાબર, 12 × 10⁻⁶, ને એની વેલ્યુ તો આપણને ખબર જ છે કે કોન્સ્ટન્ટ કેટલી આવે 2 × 10⁵ Nm². ચલો હવે પહેલો કેસ આપણે જોઈ જાય, કેસ નંબર 1 કે એન્ડ્સ ડુ નોટ yield. હવે જ્યારે બંને છેડા છે તેમાં yielding નથી થતું, તો એના માટે ફોર્મ્યુલા શું આવવાની સ્ટ્રેસ માટે કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી ઇન્ટુ ઈ. આલ્ફાની વેલ્યુ આપણને આપેલી છે, ટી ની વેલ્યુ આપેલી છે અને ઈ ની વેલ્યુ બી આપેલી છે, તો બધી વેલ્યુ ઇનપુટ કરી દો. તો 12 × 10⁻⁶ ઇન્ટુ 50 ઇન્ટુ 2 × 10⁵ કેટલું આવવાનું 120 Nm². એટલે કે 120 Nm² નો આપણી પાસે કમ્પ્રેસિવ સ્ટ્રેસ લાગવાનો છે. કેમ કમ્પ્રેસિવ સ્ટ્રેસ, કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરેલું છે, બરાબર. પછી સેકન્ડ કેસ છે કે ઇફ ends yield by 2 mm, મતલબ કે મારા જે છેડા છે એ લોકોમાં 2 mm નો yielding થાય છે, તો ડેલ્ટાની વેલ્યુ કેટલી આપી છે આપણને 2 mm ને એલ આપ્યું છે 5000 mm. તો હવે આ કેસ માટે સ્ટ્રેસની ફોર્મ્યુલા શું આવવાની
કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી માઇનસ ડેલ્ટા બાય એલ ઇન્ટુ ઈ. બરાબર, બધી વેલ્યુ ઇનપુટ કરી દો તો 12 ઇન્ટુ 10⁻⁻6 ઇન્ટુ 50 માઇનસ 2/5000 ઇન્ટુ 2 ઇન્ટુ 10⁻2 ઇન્ટુ 10⁵. બધું થઈ જવાનું 40 ન્યૂટન પર mm સ્ક્વેર. મતલબ કે આપણા જ્યારે યીલ્ડિંગ થતું હોય 2 mm નું બાર ઉપર બરાબર 5 મીટર લાંબો જે છે તો એમાં 40 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલો કમ્પ્રેસિવ સ્ટ્રેસ લાગવાનો છે. બરાબર, સમજ પડી ગઈ એક્ઝામ્પલમાં અને થિયરીમાં. હવે આ જે આપણે એક્ઝામ્પલ જોઈ ગયા બરાબર થર્મલ એક્સપાન્શનના, થર્મલ સ્ટ્રેસ અને સ્ટ્રેનના, અને આપણે જે થિયરી જોઈ ગયા એમાં કોઈને બી કંઈ બી ડાઉટ હોય, કંઈ બી પ્રોબ્લેમ હોય મને કોન્ટેક્ટ કરો, કોલ કરો, મેસેજ કરો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ video.